કાયદાના બધા જાણકાર છો ને હવે? પાક્કો? તો કાયદાની જાણકારીમાં તમારી પાસે પાક્કો વિશ્વાસ બી હોવો જોઈએ. જે કાયદો તોડે તેનું શું હાલત કરવી જોઈએ તેનો અંદાજો આપ સૌ લોકોને હંમેશા માટે હોવો જોઈએ. તેવી બી હું આપ સૌ લોકોને શુભકામનાઓ આપું છું. અને જો આપણે ક્યાંય ચૂકીએ તો મુખ્યમંત્રી શ્રી બહુ લાંબુ બોલતા નથી, પરંતુ સૌથી વધુ લાંચિયા અધિકારીઓને ગંગાજલ પીવડાવવાની કામગીરી અગર કોઈ કરી હોય તો એ આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા કરવામાં આવી છે. લોકો હેરાન ના થાય એની ચિંતા કરજો, બાકી આ ગંગાજલ આપણા સુધી ના પહોંચે એની હંમેશા આપણે ચિંતા કરવી જોઈએ. અને કાયદાના બધા જાણકાર છો ને હવે? તો જે રીતના રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ સ્પષ્ટ સંકેત આપ્યા હતા કે આ ઓપરેશન એ ગંગાજળ તમારા સુધી ના પહોંચે એનું ધ્યાન રાખજો, પણ માત્ર ટીઆરપી ગેમ ઝોન કાંડ નહીં પણ ગુજરાતમાં જે આવી ઘટનાઓ બની છે તમામ અધિકારીઓની ઉપર હવે ઓપરેશન ગંગાજળ શરૂ થવાનું છે. જે લોકો આની અંદર સંડોવાયેલા હતા, એ પાછી હરણી કાંડની ઘટના હોય કે પછી સુરતની તક્ષશિલા કાંડની ઘટના હોય કે પછી હમણાં પુલ દુર્ઘટનાની ઘટના હોય, આ તમામ જે દુર્ઘટનાઓ બની છે તેમાં જે લોકો જવાબદાર છે તેમની સામે આ જ રીતનો કાયદાનો કસંજો ઘસાવો જોઈએ અને તમામને કાયમી માટે ડિસમિસ કરવા જોઈએ. જે સસ્પેન્ડની પ્રથાઓ લાંબા સમયથી આ ગુજરાતમાં ચાલતી આવે છે તેમાં ક્યાંક ને ક્યાંક પાછળના બહાનેથી સેટિંગ કરી અને 1-2 વર્ષની અંદર પાછા અધિકારીઓ ક્યાંક સેટ થઈ જતા હોય છે. પણ હવે સરકારે સ્પષ્ટ નીતિ અપનાવી છે કે હવે જે પણ જવાબદાર હશે તે પાછલા બારણેથી કે પછી કોઈ અધિકારીઓ સાથે સેટિંગ કરી અને સસ્પેન્ડ થયા બાદ ફરીથી ક્યાંક ને ક્યાંક એ નોકરી ઉપર ના આવી શકે, ફરીથી આવો કોઈ અગ્નિકાંડ ના થાય, ફરીથી આવા કોઈ વ્યક્તિઓ છે ત્યાંનો ભોગ ના બને, તેની સુરક્ષાને ધ્યાનમાં રાખી અને રાજ્ય સરકાર દ્વારા સીધા જ કડક આદેશ છે તે કરવામાં આવ્યા છે. શરૂઆત રાજકોટથી થઈ છે, પણ આના રેલા એ તમામ જે ગુજરાતની અંદર આવા કાંડ થયા છે તમામ અધિકારીઓ ઉપર હવે લટકતી તલવાર જેવી પણ પરિસ્થિતિ છે. ગમે ત્યારે ઓપરેશન ગંગાજળમાં આવા અનેક અધિકારીઓના નામ છે તે સમયાંતરે સામે આવી શકે છે. હવે સસ્પેન્ડ નહીં પણ સીધા ડિસમિસના ઓર્ડર છે તે સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. રાજકોટની અંદર જે 6 જેટલા લોકોને ડિસમિસ કરવામાં આવ્યા, એ જ રીતના હવે આગામી દિવસોની અંદર આવા કેટલા લાંચિયા અધિકારીઓ છે કે જેઓએ પોતાના ઘરે પૈસા છાપવાનું શરૂ કર્યું હતું. સરકારે જે નીતિઓ બનાવી છે એ નીતિઓનો ભંગ કરી અને લોકોને મોતના મુખમાં નાખનાર આવા તમામ અધિકારીઓ સામે હવે સરકારે લાલ આંખ કરી છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.